તો અત્યારે છે ને આપણી બેહું બધી ઘરે ખાઈએ. આજે છે ને ચણાને ખાર્યું થોડુંક નાખ્યું છે. અહીંયા ભૂક્કામાં ખોંપારી થોડીક મારી દે ને એટલે નીચે ભૂકો બધો સારો નીકળી આવે, ધૂળ બધી ઉડી જાય. એટલે બધી હવાની રીતે જો થોડોક ખારી ઓલી બાજુ નાખ્યો છે ને બીજું અહીંયા ભૂકો પડ્યો છે. હું અહીં ભૂકા ખંપારી મારી દીધી, અહીંયા ખાવા માંડી, અહીંયા મારી દીધી, અહીંયા ચાલુ થઈ ગઈ ને અહીંયા ખારીઓ ખાઈ અડધી. જેની જી ભાવે એ ખાવાનો, ફિક્સ નહીં કે આજ ખાવું એટલે આજ ખાવું. પરારે આમાં પડ્યો છે, મકાઈમાં પડી છે થોડી ઘણી, હવે વૈધી છે. ઓલી બાજુ પડ્યું છે વટાણાનો. આ બધામાં ભૂખ પડશે ને માંડવીનામાં, પછી વટાણું મૂકશે નહીં. તે બધું રખડે છે આરામ છે. અહીંયા એક જ પાડી આપણી ઘરે રહીએ વધારે, એ પણ તોફાની બહુ રહી ને એના હિસાબે. ભૂખે મરી જાય પણ ધાવાનું નહીં મૂકે, ગમે બેને ચોટી જાય. એક ચોટા એટલે બીજી જો અમે એક પાડી રખડે છે એ, બીજા વચમાં ઊભી એક એ, બીજા અહીંયા કેમ ગઈ ઓલી બનીની પાછળ છે આપણી, 3-4 છે. હવે ઓલો પાડો આપણો લંગડો, બધા ચોટી જાય ધાવા. આપણે ધોરી રખડે જો, ધોરીને મજા આવે. હા, દૂધ પી લે પછી ઘડીક દોડી લઈએ. આપણે ગાયનો તો આચર શું છે, બે વૈયા ગયા, બે જ રી આવે. બનશી હા, આ નામ એ શું છે એની ખબર નથી એની, કેમ કે જવાબ જ નથી ગમે એટલી બનશી. હા હા, જવાબ જ ના આપે. આના આચર છે ને આપણે 2 આચર વૈયા ગયા, પાછળના 2 આગળના 2 જ રહ્યા. બધા રખડે આરામથી, હવે ક્યાંય જવાનું નહીં જાય. બોલો હાલે બનજી. ખારી હવે બધી ઓછું ભાવે. ખારી કેમ કે ભૂકો રહ્યો, ખારી હવે જડી જાય એટલે ઓછું ખાય. એમને ખારીનો ઢગલો કરો તો બધું ખાઈ જાય. ખારી પાણી બહુ પીવડાવે અત્યારે. આપણે જે ઝાડમાં અત્યારે છાંયામાં છે ને તો એક લીમડો જ છે. આ વરલો હજી થાય છે, 8-10 વર્ષ થયા છે એ વરલાને. ત્યારે તો હજી લીમડાના લેવલમાં નથી પહોંચ્યો. લીમડાને ઘણા વર્ષ થઈ ગયા, જૂનો છે. બીજો એક અહીંયા છે નીચે. શું છે, ચીપરું આવી જાય ને, આપણે નદીનો કાંઠો રહ્યો, ચીપર આવી જાય ને એટલે નીચે ન થઈ શકે. આ આપણે ઝાડવા નથી ઘડીકમાં નીકળતા. જો આપણે હરાડી ભાગી નીકળી.